વાત છે, આ તો ઇડલી વાળી. વાહ. તો હું કેટલી હારી જો બીજાને ઘરવાળી કરતા કે મને ઓપરેશન કર્યું છે ડોક્ટરે હુવાન કીધું તોય તમારા હાટુ મેં ઇડલી બનાવી દીધી. મેં કીધું કઈક બનાવીને ખવડાવું, હમણાં નકરું કઈ ખાધું નથી ને બિચારા ટળી જાય ખાધા વગરના. એટલે આ છે ને આ કર્યા પૈસા નો કદી સંભળાવો નહીં. અમારામાં નિયમ છે, નકર કે હું માવો બને કોઈને ખવડાવું ને સંભળાવું નહીં. મેં માવો બને ને બધા મારા પૈસાનો મેં ખવડાવું કરો ને વાંધો ને કેમ કે એના માટે કઈ તમારે જોતું હોય ને તોય તમને હારી નથી લાગતી. કહેવાનો મતલબ મારો ઈ છે એટલે કેવું પડે તમને. મેં કીધું કે બાકી મને હારી બીજાને બાયું ભલે લાગતી હાથ- બીજી ગોતી એમ કીધું મેં એ વાત બાકી ક્યાં બીજાને કીધી? બાયું હાથ જેવું હોય ને જરીક માથું દુખતું હોય ને બહારથી ખાઈ આવો હું જ બનાવી દેવાની. વાત હોય ને બે જણા એટલે હું સલાહ આપું કે આવતો ભલે મને કીધી પણ કોઈને એવું એસા નહીં જતાવવાનું કોઈથી. હું એસા નથી જતાવતી. ઘણા કહું છું તમને ખબર નથી પડતી. બીજાને બાયું ખવડાવે ને કઈક ઈ હારું લાગે. ઘરની બાયું ભલે ને ટળી ગયો હોય તો ખવડાવી હારું નથી એટલે લાગતું. સારું જ લાગે એમને પણ હા, આમ ખબર છે ઈ તો. કહેવાનો મુદ્દો એમ છે કે મને સંભળાવાય ભલે છે. કીધું પણ કોઈ બીજા નો સંભળાવે. અને તને એ કહી દો ભલે બનાવ્યું પણ આ બટેકા વાળું ખાવાનું તારે કઈ નતા. તારે દહીં ની એટલે ઇડલી મને ખાવાની છે. બટેકા વાળું ખાવાનું કીધું ને આ મોળો મસાલો છે. તોય નહીં બટેકા વાળી વસ્તુ ન ખવાય તારે. બાફેલી વસ્તુ હોય ને ઈ. એક તો હું પાણી પીને જીવું. હાલી નીકળાશ કામ નામ ટાળી દેહો મને તો. તાળી દેવાની ખાધા વાત ના. વગરની. ડોક્ટરે પૂછીને પેલા પૂછ્યું તે ઇડલી ખવાય ન ખવાય આ ડોક્ટરને ખાવાની પૂછીને જ આવીશ બધી વસ્તુ. આથાવાળી નથી, ઇન્સ્ટન્ટ ઇડલી છે આ. ખબર હોય હોય એ ને કાંઈ વાંધો કાંઈ. આવે તો મારી પર બિલ નો ફાટી કરે. નીકળો આમ. તમને હું તો કાંઈ એવો છે માવો ખાઈ લેવું મારી ઉપર તારી ઉપર કરે. હવે જાવ ને લોભ કરતા.